હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ। તો આજે આપણે બનાવીશું એકવાર બનાવીને આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવું મરચાંનું અથાણું। મસાલો કરવાની એક નવી ટ્રીક સાથે આપણે આ મરચાંનું અથાણું એવી રીતે બનાવીશું કે આખા વર્ષ સુધી તેનો ટેસ્ટ એક જ સરખો રહેશે। તો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મરચાંનું અથાણું બનાવવા માટે મેં સૌથી પહેલાં તો 300 ગ્રામ જેટલા મેં લીલા મરચાં લીધેલા છે અને મસાલો બનાવવા માટે 4 મોટી ચમચી જેટલી વરિયાળી અને સાથે તેટલા જ પ્રમાણમાં રાઈના કુરિયા, 2 મોટી ચમચી જેટલી મેથી, 2 થી 3 મોટી ચમચી જેટલું આખું જીરું, હાફ બાઉલ જેટલો આપણે લીંબુનો રસ અને 1 બાઉલ આપણે તેલ લીધેલું છે। તો ચાલો આપણે હવે રેસીપી સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં તો અથાણું બનાવવા માટે આપણે તેલને ગરમ કરી લઈશું। તેલમાંથી ધુમાડા નીકળે તેટલું આપણે એકદમ ગરમ કરી લેવાનું છે અને હવે તેલ એકદમ સરસ રીતે ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મરચાંને વોશ કરી લઈએ। મરચાંને આપણે આ રીતે વોશ કરીને કોટનના કપડા વડે તેને આપણે કોરા કરી લઈશું। તો આ રીતે મરચાંને વોશ કરી અને તેને કોરા કરીને પછી જો આપણે અથાણું બનાવીશું તો અથાણું એકદમ લાંબા સમય સુધી રહેશે ખરું અને ચીકણું પણ નહીં થાય। આ મરચાંનું અથાણું ઘરે તમે એકદમ સરળતાથી બનાવી શકો છો। તો મરચાંને આપણે વોશ પણ કરી લીધા છે અને કોરા પણ કરી લીધા છે। તો હવે આ રીતે આપણે મરચાંને રાઉન્ડ શેપમાં કટ કરી લઈએ। જો તમારે આ રીતે મરચાંને રાઉન્ડ શેપમાં કટ ના કરવા હોય તો તમે સ્લાઇસમાં પણ કટ કરી શકો છો। તો હવે આ રીતે આપણે બધા જ મરચાંને કટ કરી લઈશું। તો મરચાં એકદમ સરસ રીતે કટ થઈ ગયા છે અને તેમાં જે વચ્ચે બીનો ભાગ છે તેને આપણે કાઢી લઈએ। તો આ રીતે મરચાંનું અથાણું બનાવતી વખતે તેમાંથી આ રીતે થોડો બીનો ભાગ કાઢી નાખવાથી અથાણાને આપણે લાંબા સમય સુધી સ્ટોર કરી શકીએ છીએ અને તે ચીકણું પણ નથી થતું અને સાથે આવી રીતે બી કાઢી નાખવાથી મરચાંની તીખાશ પણ એકદમ ઓછી થઈ જાય છે। તો હવે આપણે મરચાંમાંથી બી કાઢી લીધા છે અને તેમાં આપણે 2 થી 3 મોટી ચમચી જેટલું આપણે નમક એડ કરીશું। મરચાંના અથાણાને આપણે લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે અને અથાણાનો ટેસ્ટ પણ એક જ સરખો રહે તે માટે તેમાં આપણે હાફ બાઉલ જેટલો લીંબુનો રસ એડ કરીશું। લીંબુનો રસ અથાણામાં પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે, જેથી તે અથાણાને બગડવા પણ નથી દેતું અને ચીકણું પણ નથી થવા દેતું। તો હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકીને તેને 10 મિનિટ સુધી સાઈડ પર રાખીએ અને ત્યાં સુધીમાં આપણે મરચાંના અથાણા માટેનો મસાલો બનાવી લઈએ। તો એક મિક્સી જારમાં આપણે 4 મોટી ચમચી જેટલી વરિયાળી લઈશું, 3 થી 4 મોટી ચમચી જેટલા આપણે રાઈના કુરિયા લઈશું, 1 મોટી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું। જીરાનો ટેસ્ટ આ અથાણામાં ખૂબ જ સરસ આવે છે અને 1 થી 1.5 ચમચી જેટલી આપણે આખી મેથી એડ કરીશું। જો તમારી પાસે આખી મેથી ના હોય તો તેના બદલે તમે મેથીના કુરિયા પણ એડ કરી શકો છો। અને હવે તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલો આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને હવે આ બધા જ મસાલાને આપણે ક્રશ કરી લઈએ। તો આ રીતે મસાલો થોડો દરદરો રહે એ રીતે આપણે ક્રશ કરવાનો છે, એકદમ સ્મૂથ પાવડર નથી બનાવવાનો। તો હવે 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણે મરચાંને ચેક કરી લઈએ। તો મરચાંમાં લીંબુ અને મીઠું એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે। તો તેને ફરીવાર આ રીતે હલાવી લઈએ અને હવે તેમાં આપણે જે મસાલો તૈયાર કર્યો તે એડ કરીએ। તો 6 થી 7 મોટી ચમચી જેટલો આપણે આ મસાલો એડ કરીશું। આ મસાલાનું પ્રમાણ તમે તમારી ચોઈસ મુજબ વધારે કે ઓછું પણ કરી શકો છો અને આ રીતે મસાલો બનાવીને તમે ફ્રીજમાં તેને આખા વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો। અને હવે આ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ, જેથી કરીને આ મસાલાથી મરચાં એકદમ સરસ કોટ થઈ જાય। આ મરચાંના અથાણામાં વરિયાળીનું પ્રમાણ થોડું વધારે રાખવાથી તેની સુગંધ પણ સરસ આવે છે અને સાથે વરિયાળીનો ટેસ્ટ પણ આ અથાણામાં ખૂબ જ સરસ લાગે છે। તો સૌથી પહેલાં આપણે જે તેલ ગરમ કરવા માટે મૂકેલું તે પણ એકદમ સરસ રીતે હવે ઠંડુ થઈ ગયું છે અને તેને આપણે અથાણામાં એડ કરીએ। તેલ એડ કર્યા વગર આ મરચાંનું અથાણું તમે 1 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો, પણ જો તમારે આ મરચાંનું અથાણું આખા વર્ષ સુધી સ્ટોર કરવું હોય તો તેમાં તમારે તેલને એકદમ ગરમ કરી લેવાનું અને પછી તેને એકદમ ઠંડુ થઈ જવા દેવાનું અને પછી તેને આપણે મરચાંમાં એડ કરી દેવાનું। તો ફરીવાર આપણે 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ। આ મરચાંના અથાણાને આપણે આખા વર્ષ સુધી સ્ટોર કરવા માટે અથાણાને આપણે કાચની બરણીમાં ભરીશું અને પછી ઉપર તેલ એડ કરી દઈશું, એટલે કે મરચાં ડૂબે ને ત્યાં સુધી આપણે તેલ એડ કરવાનું છે અને પછી તેને ફ્રીજમાં મૂકીને તમે તેને આખા વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને મરચાંનો ટેસ્ટ પણ એવો ને એવો જ રહેશે। તો રેડી છે આપણું મરચાંનું એકદમ સુપર ટેસ્ટી એવું અથાણું। તો ફ્રેન્ડ્સ, આ રેસીપીનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો।